આજે પ્રભુ વસાવા 156 માંગરોળ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા। 23 બારડોલી લોકસભાના વર્તમાન સાંસદ અને 2024 લોકસભાના બારડોલી 23 બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવા તાપી જિલ્લા બાદ હવે સુરત જિલ્લામાં પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે। આજે પ્રભુ વસાવા 156 માંગરોળ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા। માંગરોળના મોસાલી ગામે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થયેલ કામો યાદ કર્યા હતા અને લોકો પાસે પોતાના માટે મતની માંગણી કરી હતી। કાર્યક્રમમાં 23 બારડોલી લોકસભાના પ્રભારી અસ્મિતાબેન સિરોયા, પૂર્વ કેબિનેટ મંત્રી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા। આજે દિવસ દરમિયાન પ્રચાર અર્થે 15 થી વધુ ગામોનો પ્રવાસ ખેડવાના હતા, પરંતુ ક્ષત્રિયોના વિરોધની શક્યતાને લઈ કેટલાક ગામોના પ્રવાસ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી ફરીવારની પસંદગી બાદ મારી લોકસભાનો પહેલો તાલુકો એવો કુકરમુંડાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા આજે માંગરોળ વિધાનસભાના માંગરોળ તાલુકાના માંગરોળ મોસાલી ગામેથી અહીંયા મેં કાર્યકર્તાઓને, મારા શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ, પેજ પ્રમુખશ્રીઓ, પેજ સમિતિના સભ્યોશ્રીઓ અને સામાજિક આગેવાનોને મળવાનો કાર્યક્રમ મારો ચાલુ કર્યો છે અને આજે મેં આ રીતે શરૂઆત કરી છે અને આવનાર દિવસોમાં આ વિસ્તારના સાંસદ તરીકે મારા પણ 10 વર્ષમાં જે સર્વ પ્રકારે કામો કર્યા છે અને કેન્દ્ર સરકારને લગતા જે ભૂતકાળમાં ક્યારે નહીં થયેલા એવા કામો કર્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ સંપૂર્ણ વિકસિત ભારતના 4 આધાર સ્તંભ સાથે એક શાસન વ્યવસ્થા નક્કી કરી છે। ત્યારે એ જોતા આ વખતે ફરીથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને બેસાડવા માટે અને આ વિસ્તારમાંથી મને પણ જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।